ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મારું નામ દેવાભાઈ રૂડાભાઈ બારડ અને ઓડિયો નંબર છે 227. ક્યારે સંબંધ થઈ ગયો તમારો? તો 8 મહિના થઈ ગયા. નહીં તો 8 મહિનાથી સંબંધ થઈ ગયો, તમને જાણ નહીં કરવાની જરાય? અમે તમારે આટલી મહેનત કરી. તમને મેં ફોન કર્યો તો યાર લાગ્યો નહીં તો કેમ કરવું? એમ નહીં, તમારે લગ્ન કરવા હતા એટલે તમે અમારે ફોન કરતા હતા. આ ફોન છે માંડોદરાથી દેવાભાઈ રૂડાભાઈ બારડ. તેઓ કોળી સમાજમાંથી આવે છે અને દેવાભાઈનો આપણે ઓડિયો મૂક્યો હતો 11 મે 2025 પ્રકાશિત આપણે કર્યો હતો અને લગ્નની પણ મૈત્રી કરારથી બે જોડાણા છે અને ઓડિયો નંબર છે 227. જે આપણે દેવાભાઈનો ઓડિયો મૂક્યો હતો દેવાભાઈ રૂડાભાઈ બારડ, તો ઓડિયો આપણો ચેનલ ઉપર ઓલરેડી છે જ, 227 નંબરનો છે, તે જોઈ લેજો. દેવાભાઈનો મને આજે ફોન આવ્યો. 8 મહિના થઈ ગયા પોતે મૈત્રી કરારથી જોડાણા એને. એટલે માણસને કેવો સ્વાર્થ હોય છે કે પોતાનો સ્વાર્થ પૂરો થઈ જાય પછી માણસ પોતા ભૂલી જાય છે, કોઈને યાદ નથી કરતા. અમે બસ આટલું કહેવા માગીએ છીએ કે ભાઈ તમારા જો લગ્ન કે ગમે એ રીતે તમને પાત્ર મળી ગયું હોય તો તમે અમને જાણ કરો, કારણ કે અમને ખાલી જાણ કરશો ને એમાં અમારે પેમેન્ટ નથી જોતું, તમારી પાસે કોઈ પૈસા નથી જોતા. પણ તમે જે અમને જે વાત કરશો કે આ ચેનલથી કામ થયું છે, તો ચેનલ વધારેમાં વધારે ચાલે અને વધારેમાં વધારે વ્યક્તિ સુધી આ વાતો પહોંચે. અને જેવા વ્યક્તિ અત્યારે અમુક ગામડામાં અમુક વિસ્તારોમાં પાત્ર છે, દુઃખી છે અને એને પાત્રની ખબર નથી કઈ જગ્યાએ પાત્ર છે એના લાયક, તો આ ઓડિયો એટલું કામ કરે છે કે કોઈ વ્યક્તિ કોઈની શોધમાં હોય છે, કોઈ પાત્રની ગોતણમાં હોય છે, તો એને આ ઓડિયો દ્વારા પાત્ર મળી જતા હોય છે. તો મિત્રોને વિનંતી છે કે જો તમારું ગોઠવાઈ જાય તો અમને ખાસ જાણ કરો. માનો કે ક્યાંય તમારી વાત ચાલી હોય તો પણ અમને વાત કરો, તો પણ અમે ઘણી વખત મદદ કરીએ, તમને વાતચીત કરવામાં પણ મદદ કરીએ. અને અમારે તો બસ ફક્ત એ રીતનું જ છે કે તમારું ગોઠવાઈ જાય. અમે એવું નહીં કરીએ કે ભાઈ તમે અમને જાણ કરશો કે અમારી અહીં વાત ચાલુ છે તો તમારું જ્યાં અમે બંધ રખાવીએ અને બીજું ત્યાં બીજાનું ચાલુ કરાવશું, એવું કામ અમે નથી કરતા. અમે તો ફક્ત તમારી વાત ચાલી છે તો તમારી એન્ડ સુધી, જ્યાં સુધી તમારી હા નાનો જવાબ ન મળે ત્યાં સુધી અમે મહેનત કરતા હોઈએ છીએ. તો ખાસ મિત્રોને વિનંતી છે કે ભાઈ અમને જાણ કરો જો તમને પાત્ર મળી ગયું હોય અથવા તમારી કાંઈ વાત ચાલી હોય તો અમે તમને હેલ્પ કરશું. અને તમારી જો વાત કમ્પ્લીટ થઈ જશે તો અમે એનો ઓડિયો પણ એક મૂકશું. આજે અમે દેવાભાઈનો ઓડિયો મૂકીએ છીએ, ભલે અમને કોઈ દુઃખ નથી પણ અમે જરાક એને મીઠો ઠપકો આપીએ કે ભાઈ તમે અમને જાણ કરો. આજે 8 મહિના થઈ ગયા અને ત્યારે દેવાભાઈ એવું કહેવા માગતા હતા કે તમને ફોન કર્યો પણ તમારો ફોન ઉપડ્યો નહોતો. તો ઘણી વખત એવું છે કે તમારે કામ હોય, તમારો સ્વાર્થ હોય તો તમે કેમ 10 વખત રિંગ કરો છો, અને તમારો સ્વાર્થ પૂરો થઈ જાય તો તમે એક રિંગમાં પૂરું કરી નાખો કે હાલો ભાઈ હવે હિતેશભાઈને ફોન નહીં લાગે. એવું થોડું છે કે ફોન ન લાગ્યો એટલે કોઈ દિવસ નહીં લાગે. ક્યારેક વધારે પડતા ફોન આવવાથી ફોન ન ઉપડે. તમે વોટ્સએપમાં અમને મેસેજ પણ કરી શકો છો, તો અમે તમને મેસેજ જોઈને પણ ફોન કરતા હોઈએ છીએ. તો હવે સાંભળીએ દેવાભાઈ રૂડાભાઈ બારડનું આ કોલ રેકોર્ડિંગ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, બરોબર. હિતેશભાઈ બોલો ને? હિતેશભાઈ, આપણે ઓલા જુનાગઢ ની બેન નો ઓડિયો આપ્યો, એને નંબર જોઈએ કે ખગામાં થાય, બરોબર? હું ગોઠવી દઉં એને. હેલો, બરોબર. આપણે જે જુનાગઢ ના બેન છે એના તમે વિડીયો ઓડિયો આપેલ છે તો એના મારે નંબર જોઈએ, એ થોડું ખગામાં થાય છે. કેમ હગામાં? એટલે એ મને મામો કહે છે પણ એના નંબર નથી મારી પાસે. અને મારો પોતાનો સંબંધ છે ને તમારા ઓડિયો મૂક્યા પછી થઈ ગયો છે. શું નામ છે તમારું? મારું નામ દેવાભાઈ રૂડાભાઈ બારડ અને ઓડિયો નંબર છે
287. ક્યારે સંબંધ થઈ ગયો તમારો? ઈ તો 8 મહિના થઈ ગયા. નહીં તો 8 મહિનાથી સંબંધ થઈ ગયો તો અમને જાણ નહીં કરવાની જરાય? અમે તમારે આટલું મહેનત તમને કરી. મેં ફોન કર્યો તો યાર લાગ્યો નહીં તો કેમ કરવું? એમ નહીં, તમારે લગ્ન કરવા હતા એટલે તમે અમારે ફોન કરતા હતા, બરોબર છે, અને ફોન લાગી ગયો તો હવે તમારું કમ્પ્લીટ કામ થઈ ગયું હોય તો અમને જરાક એટલું તો કયો કે હિતેશભાઈ આ તમારું કામ તમારી ચેનલથી કામ થયું છે તો અમને એટલો રાજીપો થાય ને ભાઈ. ના ના ઈ તો બરોબર છે પણ મેં હા. ફોન કર્યો તો લાગ્યો નહીં બરાબર. એટલે એમ નથી, થોડી મહેનત કરવી પડે ને. કદાચ એકવાર ફોન ન લાગ્યો તો બીજી વાર કરે, મને મેસેજ કરે, વોટ્સએપ ની અંદર લખીને મોકલે, હિતેશભાઈ તમારી ચેનલથી અમારું કામ થઈ ગયું છે તો એક ફોન અમારો ઉપાડો અથવા કે અમને ફોન કરો, એવું વોટ્સએપમાં લખીને ના મોકલો તમે? હા. એટલે આ ટૂંકમાં શું છે કે આ બેન છે ને મેં ઓડિયો ઈ સાંભળ્યો. બેન ને પેલા એક બાજુ રાખો, પેલા તમે પેલા મારી વાત સાંભળો. આપણું કામ થઈ ગયું હોય તો અમને એટલું કહો તો અમને રાજીપો ન થાય. અમે તમારે તો મહેનત કરી હોય એટલી સમય કાઢીને. મેં તો તમારું કામ 1 રૂપિયા લીધા વિના કર્યું છે ને કામ. હા ઈ તો એમાં શું છે તો કે આ વ્યાજબી કહેવાય? તમને કેમ લાગે છે? ઈ તો બરાબર છે વ્યાજબી તમને તમારે ખાલી અમને જાણ કરવી પડે. કીધું કે આ કામ થઈ ગયું. મેં ક્યાં કીધું તમારા લગ્ન થઈ જાય તમારે મને 5 રૂપિયા દેવા પડશે, 5000 દેવા પડશે, વાત થઈ ગઈ આપણે. તમે 1 રૂપિયો નથી માંગતા પણ મારું તો કહેવાનું- પછી યાર તમારે એટલું તો અમને અમને અંદરથી આશ્વાસન ન મળે અમને કે ના ના અમે આ કામ કરી છે એમાં જો આટલી સફળતા મળી. હા નાના સફળતા મળી છે પણ એમાં શું છે હું ડાયાબિટીસ નો પેશન્ટ છું તમે જોજો એમાં ઓડિયોમાં હા. યાદશક્તિ ઓછી થઈ ગઈ સમજે. હા. આ કેમ યાદ આવી ગયું કે આ તમારે હગા થાય છે નંબર આપો? આ કેમ યાદ આવી ગયું તમને? પછી હમણાં ડાયાબિટીસના પેશન્ટ હોય તો તમને આવું બધું યાદ ન રહે ને. આ તો શું છે કે આ મેન વસ્તુ તમે ભૂલી ગયા, એ વસ્તુ છે, બીજું થાય નહીં. ભાઈ તો હવે તો માફી માંગુ બીજું કેમ ના ના ના, માફીની વાત નથી યાર, તમે હજી વાત નથી સમજતા આખી. અમે કોઈનું કામ કર્યું હોય તમે અમને જાણ કરો તો અમને કેટલો અંદરથી આનંદ થાય કે ના ભાઈ હાલો અમે એક તમારું કામ કરી દીધું, ભાઈ એક વ્યક્તિનું કામ કરી દીધું. હા તમારો ઓડિયો નંબર કેટલા જ બતાવો જરાક હું જોઈ લઉં. હા એટલે શું છે કે એ બેન છે ને એ મને મામો કહે છે પણ એના નંબર મારા પાસે નથી બરોબર. એટલે બેટા તમારો ઓડિયો નંબર ગોતી લો. મારો ઓડિયો 227 છે. એક જ સેકન્ડ હું જોઈ લઉં. એટલે આ કઈ રીતે આપણે એડજસ્ટ થયું? એ પાછા મોબાઈલમાં આવ્યો એટલે એને ફોન કર્યો મારા નંબર હતાથી. એટલે ગોઠવાઈ ગયું તમારું કમ્પ્લીટ? લગ્ન થઈ ગયા? હે એ લગ્ન કમ્પ્લીટ થઈ ગયા તમારે? ના ના લગન એમાં એવું છે કે એને કેસ આલે છે એનું છૂટું નથી થયું અને મારું છૂટું નથી થયું આ તો બે ભેગા રહેતા એમ. સમજો કે અત્યારે તમે મૈત્રી કરવા છે ગયો છો કે કઈ કયું લખાણ બખાણ કે નહીં? હા એટલે એમાં શું છે કે એ માનસિક રીતે જો ઓલા શારીરિક દુખી હતી માનસિક રીતે અને બે નાની એના દીકરાની દીકરી બે હતી એટલે મેં અપનાવી લીધી. 270 કેટલું કીધું? હા એટલે એને ટૂંકમાં શિક્ષણનો બધો અભાવ હતો એટલે મેં અપનાવી લીધું છે બરોબર. એમ નહીં, હા આ તમારું નામ દેવાભાઈ રૂડાભાઈ બારડ, બરાબર ને? હા સમજાઈ ગયું. એટલે આપણો 227 નો નંબર છે. હા એટલે તમારે એકબીજાને કોન્ટેક્ટ થઈ ગયો. અત્યારે બેન તમારા ભેગા જ રહે છે? હા એ બેન ભેગા ગયા કારણ કાકો દેવા ગયા. અચ્છા, હા હા એમ સમજાઈ એનો દીકરો મેં અપનાવી લીધો ભેગો છે મારે. અચ્છા, એક દીકરો પણ છે? આ દીકરો એનો ભેગો છે એક મોટો એને ઘર બહુ છે એને 2-3 દીકરીઓ છે. અચ્છા, એવું છે, એવું છે. ટૂંકમાં માનસિક એટલે શારીરિક રીતે માનસિક રીતે એ બધા નબળા હતા આર્થિક રીતે બધા એને પગભર કર્યા મેં. એમ, હા 5-7 લાખ રૂપિયા મેં બગાડી દીધા. બરાબર છે, બરાબર. બરાબર એને કમાવાના સાધનો બધે કરી દીધા રહેવા મકાન નહોતું એને બરાબર બધા ધંધા કરી દીધા. એમ. હમ. ના, સારું કહેવાય છે તમે એક મદદરૂપ થયા એને એને સહારો મળી ગયો અને હા. તમારે પણ જરૂરિયાત હતી, બરાબર છે? હા ના ના જો કાલે ઓલું આપણે બોલેરો હોય ને ભારવાહક હા. હા એ કાલે નવો લઈ દીધો. એટલે તમે લઈ દીધો? હા એ મેં લઈ દીધો એને કહો તમે એમાં કાપડનું કોઈ કલકત્તા ને મુંબઈ એલા ત્યાંથી ભરી ગયો મેં કીધું તમે વેચજો એટલે એકને ડબલ થઈ ગયો. એમ. હા વાહ, બહુ સારું કહેવાય ને. જો એટલે તમે મદદરૂપ એને થયા અને તમારું કામ પણ થઈ ગયું. પણ હંમેશા છે ને ભાઈ, આ તો ઠીક છે, કોઈ વાંધો નહીં. મને દુઃખ ન હોય કે તમે મને જાણ ન કરો ને તો અમને દુઃખ ન હોય, પણ અમને એમ થાય કે તમે આજે વાત કરો ને કે ભાઈ હિતેશભાઈ આ ચેનલથી આ કામ થયું છે તો જેટલા માણસો આ જે ચેનલ જોવે છે ને એને થોડુંક અંદરથી મોટિવેશન મળે કે ના હિતેશભાઈમાં આ વસ્તુ થાય છે કે જેટલા લોકો આ બધી ચેનલ જોવે છે ને એને અંદરથી એવું થાય કે નહીં ભાઈ હિતેશભાઈની ચેનલમાં આપણે જોડાઈ તો 100% કામ
થઈ જાય. એમાં ક્યાંય લેવાય નથી જવા પડ્યા. એ જુનાગઢ બસ સ્ટેન્ડમાં આવી ગયા હતા અને હું સામેથી તેડી આવ્યો એને. હાજી હાજી હાજી. બરાબર. પછી તમારે બે માણસે ફોન કરવો જોઈએ અમને કે હિતેશભાઈ કોઈ વ્યસન નથી. હે એવું છે એવું છે. પછી હું છે કે મારું શું તું નતું થયું ગણ્યા છોકરા કોઈ વિરોધ કરતો તો હું જુનાગઢ રહેવા આવતો રહ્યો. બરાબર છે બરાબર. હા, અને જમીન બધી મારે ખાતે છે એટલે એને વેચી નાખવાની. અચ્છા અચ્છા અચ્છા. એટલે મારા કાનમાં તે છોકરાએ રેડ્યું હતું ને એવું બધું ઓડિયો મેં તમને આપેલો છે. હાજી હાજી હાજી. હા, સમજ્યા? એટલે ભલે નહીં તો તમે ઓડિયો મુકાયો છે એટલે ઈ તો તમારે લગ્ન કરવા તો ઈ તો લીગલી જ વાત થઈ હતી, એમાં તો કઈ ખોટી વાત હતી જ નહીં. હા હા, બરાબર છે. ફરીવાર રિપીટ કરો તો વાંધો નહીં. હે. એ ઓડિયો છે ને ફરીવાર તમે આપો તો વાંધો નહીં. બરોબર. ના ના એટલે ઈ ઓડિયો આપણે નહીં આપીએ. અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે ને આ કે ભાઈ આ સંબંધ તમારો થઈ ગયો છે એ તો થોડોક આપણે આપીએ તો શું છે માણસો થોડુંક એમ થાય કે ભાઈ આ ચેનલમાં જોડાઈ ગયો. ના ના, સંબંધ થઈ ગયો છે ખોટું કેમ બોલવું? તો ત્યાંથી જુનાગઢ આવ્યો, જુનાગઢ તો હું તેડી આવ્યો હતો. અચ્છા 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 એવું છે એવું છે. અને કોઈ પણ જાતનું વ્યસન નહીં નથી. એમ. અને બેન કયા સમાજના છે? બેન છે આપણે અમરેલી ડિસ્ટ્રિક્ટ. એટલે અમારે ક્યાં જ્ઞાતિના જ છે. આપણે કઈ જ્ઞાતિમાંથી છો? આ કોળી. અચ્છા તમે કોળી સમાજમાંથી છો અને બેન પણ કોળી સમાજના છે. હમ. એટલે એમના આ પહેલી જ વાર મતલબ કે આ બીજી વાર લગ્ન એ સિવાય બીજા લગ્ન કઈ થયા હતા એ લોકોના? હા, એને લગ્ન તો થયેલા હતા પણ એનો ઘરવાળો ઓફ થઈ ગયો હતો. એટલે મતલબ પહેલી વાર લગ્ન થયા હતા અને બીજી વખત તમારી સાથે થયું એમ થયું ને? હા હા, અને એના એને અચ્છા. બીજે એને સંબંધ કર્યો હતો પણ ન્યાય એને મેળ ન આવ્યો. બરોબર. અચ્છા અચ્છા અચ્છા. ન્યાયનું છૂટું નથી થયું. આ તો એ આવ્યા છે તે રહીએ છીએ. એવું છે એવું છે. હમ. બરાબર છે. ના ના બહુ સારી વાત છે બહુ સારી વાત છે. અને આ હા. જુનાગઢના નંબર મને આપજો ને તો એ બેન છે જો ને, સાંભળો પેલા હું તમને એક વાત કરું છું. જુનાગઢના નંબર હું તમને ડાયરેક્ટ ન આપી શકું પણ હું બેનને તમારા વિશે વાત કરીશ અને બેન એવું કહે ને કે કાંઈ વાંધો નહીં નંબર આપો તો હું અચૂક નંબર તમને આપીશ. હા, બરાબર છે? એ બેન છે ને મને મામો કે હાજી તો એનું નામ હાજી. બરાબર. ના ના જે કઈ હોય તે નામની તમને કઈ ખબર ન હોય પણ કહેવાનું એટલું છે ના કે ના, આજે અમે સારી રીતે ઓળખીએ એમ છેલ્લા 20 વર્ષ થયા ને. જી જી જી. હા, એટલે ના ના એ તો બહુ સારી વાત છે. હા હા, એટલે શું છે કે એવું છે પાત્ર મારી પાસે. હમ હમ. અને એ તમારા ગ્રુપમાં છે. એનું નામ એ દેવાભાઈ છે, રાણાવાવ પાસે દોલતગઢ. હમ હમ હમ. હા, એને તમને ફોન કરેલો એટલે એને બૈરા નથી એટલે એને ના માની. ના કાંઈ વાંધો નહીં તો તમે તમે એનું ગોઠવી દીધા બેનનું તો અમે તો બહુ રાજી થાય એમ છે કારણ કે અમારે તો મેન વાત શું છે કે કોકનું કામ થઈ જાય એટલે બસ. હા હા, પણ તમારો ઉડિયા આવે એને ઉપરથી હું પણ સંપર્ક કરતો હોય ભાઈ અહીંયા જો છે ઠેકાણું અહીંયા સારું છે એમ. હા બરોબર છે. અને હું તો ભાઈ કોઈના 5,000 ઘરના ખર્ચીને કામ કરું છું. બરોબર. ના ના બહુ સારી વાત. હું ક્યાંય 1 રૂપિયો લેતો નથી. ખરેખર સારી વાત કહેવાય બહુ આનંદની વાત કહેવાય તમે આટલું કાર્ય કરો છો. હા હા. બરાબર ને? ના ના કાંઈ વાંધો નહીં હું છે ને કે જરાક હમણાં બેનને પૂછી લઉં. અત્યારે તો કદાચ બેન છે ને દિવસના ફોન બંધ રાખે છે ને રાત્રે ફોન ચાલુ કરે છે ને તો હું ઓલું અત્યારે મેસેજ કરી દઉં છું કે બેન તમે જ્યારે ફોન ચાલુ કરો તો મને ખાસ ફોન કરજો. આ રીતના એક ભાઈ છે અને તમે કઈ રીતે એના મામા થાવ છો તો હું થોડુંક એને સમજાવી શકું. મને તમે ડાયરેક્ટ ઓલામાં લેહો ને હા હા. એટલે ઈ તરત ઓળખી જાય હું મારું નામ દે એટલે. અચ્છા અચ્છા એવું છે એવું છે કાંઈ વાંધો નહીં તો હું એને કહીશ કે ભાઈ તમારા એક મામા થાય છે અને એ તમારી સાથે વાત કરવા માંગે છે જો તમે હા પાડો તો હું એને કોન્ફરન્સમાં લઉં. બરાબર હા, ને? એટલે હું જુનાગઢમાં જ છું ને ઈ જુનાગઢ કાઢવામાં એને મકાન છે. મકાન હું જઈ રહ્યો પણ અત્યારે મને મળે નહીં એના મકાન. અચ્છા અચ્છા હું ત્યાં રાખી રહ્યો અને મને મામો કે ઈ મારે ત્યાં લગ્ન કરવા આવ્યા હતા ઈ. અચ્છા 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 એવું છે બરોબર. એવું છે. હા. બરાબર છે બરાબર છે. એમ. ના ના બહુ સારી વાત છે હું કાંઈ વાંધો નહીં હું તમારે આ બેન ફોન ઉપાડશે ને તો હું તમને ડાયરેક્ટ વાત કરાવીશ બરાબર ને? હા, હું ત્યાં રહું ને ઈ કે હું રોડ ઉપર જ રહું છું, સોમનાથ રોડ ઉપર જ જુનાગઢ થી આપણે વાડલા ફાટક પાસે. હમ, હમ. એટલે ઈ તરત જ મને મળી જાય ટૂંકમાં ઈ. હા બરાબર છે હાલો ના ઈ ના બહુ તમામ સારી આવો હાલો તમે ગોતી જતા હોય કેમ કે. ના કાંઈ વાંધો નહીં કાંઈ બહુ સારી વાત છે. મેં પણ ઘણા પાત્રો બતાવ્યા છે બેનને કારણ કે જે આ ઓડિયો મૂક્યો ને ત્યારથી મેં ઘણા બધા બાયોડેટા મોકલા છે બેન સાથે કોન્ફરન્સ કરાવી છે. બેન એની રીતે સ્વતંત્ર પણ તપાસ કરે છે કારણ કે એમને જેમ કોન્ટેક્ટ કરાયો હોય ને. હિતેશભાઈ ઈ બધું એને થોડુંક અજાણ્યું પડે માણસ હું બોલતા હોય પણ નીકળે કાંઈ. ના ના એમ અને અજાણ્યું ન આ પડે ઈ તો આપણે બધી તપાસ કરવી પડે. અને હું તો એનો મામો આપણો થાવ ને અમે હગા અરે બહુ થઈ. સારી વાત કહેવાય તમે કરાવતા હોય તો અમારે એવું કઈ જરૂર નથી કે અમે જ કરાવીએ મારી વાત એટલે હું સાંભળો. બોલું નહીં મારી ઉપર વિશ્વાસ આવી જાય.
હું સમજી ગયો તમારી વાત, પણ કહેવાનું મામા શું છે મને ખોટામાં ન કે દોરે એમ. આમાં એવું છે, પેલા મારી વાત સાંભળો, હા. કે અત્યાર સુધી બેનનો સંબંધ કરવાનો હતો તો મામા તરીકે તમને ખબર કેમ નહોતી? પણ મને એના નંબર જ નહોતા મારી પણ હું તમને એ જ પાસે. વસ્તુ કહેવા માંગુ છું કે સોશિયલ મીડિયા આ કામ કરે છે, કે હા, તમને હા. ખબર પડી ગઈ કે મારી ભાણેજ છે, એનો સંબંધ કરવાનો છે, તમને ખબર તો પડી ને? હા, મારો હા. રોલ એમાં મારો રોલ અહીં સુધીનો જ હોય છે, હું તમારા એકાબીજાને કોન્ટેક્ટ બનાવી દઉં છું, બરાબર એના છે? મા બાપ ને ઓળખતો, એની બહેન બનાવીને ઓળખું, એના ભાઈ હતા, મને બધી ખબર છે. બરાબર છે, બરાબર છે, બહુ સારી વાત કહેવાય. હા, હા. ના ના, એ તો સારી વાત છે, એવું કઈ ખોટું નથી, પણ કહેવાનું શું છે કે તમે મેં ભેગા કરી દીધા ને એટલે અહીંયા મારો રોલ પૂરો થઈ જાય, સમજ્યા આખી વાત? આ મારું કામ છે. ના ના, એ બરોબર છે ને, તમારું કામ સારું છે સાહેબ. ભલે ભલે, કોઈ વાંધો નહીં, ચાલો હું બેન સાથે વાત કરી, બેન કહેશે ને વાત કરવા માટે તો હું તમને કોન્ફરન્સમાં લઈ જઈશ, બરાબર? આ નંબર છે, ઓલા પેલા હતા ને જે ઓડિયામાં, ઈ મારા નીકળી ગયા. કાંઈ વાત નહીં. એમાં છે કે એવું બન્યું, મારો સંબંધ થઈ ગયા પછી મને ફોન તો આવતા જ. બરાબર છે, પછી બરાબર. મારો સંબંધ થઈ ગયા આગળ મારે એ નંબર શું રાખો, ખોટા જવાબ દેવાનો. સાચી વાત, સાચી વાત, કેન્સલ હા, કરી એટલે મેં આ નંબર બદલી નાખ્યા, નકર તો રાફડો ફાટ્યો તો તમારા ઓડિયો મૂક્યા પછી. એમ. આ એક કે મારે આવું ને ઓલી કે મારે આવું ને. એમ. બરાબર. ના ના, બહુ સારી વાત એટલે કહેવાય. પછી મારે થઈ ગયા પછી મારે એ નંબર કેમ રાખવો, મારે ખોટા જવાબ દેવાના. હમ. બરાબર. છે. એટલે અમે પણ નંબર છતાં બદલી તમે નાખ્યા. તમે મને સામેથી ફોન કર્યો તો મને અંદરથી આનંદ બહુ થતો. ના ના, એકાદી વાર કર્યો હોય છે, તમને પણ ખ્યાલ નહીં એમ હોય. નથી, મારી વાત પૂરો, એ તો તમને ખબર છે કે ભાઈ મારે ફોનની સતત આવક હોવાથી કદાચ ફોન તમારો કદાચ નહીં ઉપાડ્યો, હાલો હું એમ તમને કહું છું. અને આ પણ આ ફોન મેં દસ્તક કર્યા તમને, બરોબર. હા હા, તમારી વાત સાચી છે, એમાં હું છે અત્યારે ને, જેથી ફૂટી કરીને નાખી પણ મને અંદાજ એવો છે કે તમે હજી હુતા હતા. હાજી, જેથી કરીને તમે અત્યારે મને ફોન કર્યો છે ને, મારો સુવાનો ટાઈમ છે, આ તો હું જરાક ઉઠ્યો ને તમારો ફોન લાગી ગયો, ત્યાં તમારો ફોન આવ્યો, મેં ઉપાડ્યો, હાલો. નકર મારો ફોન હું 10:30 તો વાત કરું છું બધા સાથે, છતાં મેં તમારો ફોન જો અત્યારે ઉપાડી લીધો. એટલે એવું ના હોય, ફોન તો બધાને ઉપાડવાના જ હોય, પણ ઘણી વખત આવું બને કે કોઈ કારણસર ન ઉપડે. હા બરાબર ને? હા, કાંઈ વાંધો નહીં. એને તમે મને નંબર દઈ દો, હું સંપર્ક કરાવી દઈશ. ઈ માણસ એટલો છે ને, 1.5 કરોડની મિલકત છે એની પાસે. જો સાંભળો પેલા મારી વાત, હા. હું બેનને પેલા ફોનમાં કહીશ કે તમે તમારા મામા થાય છે અને બેન મામા તમારી સાથે વાત કરવા માંગે, બેન હા પાડશે તો હું તમને કોન્ફરન્સમાં લઈ, આ અને ફોન બેન હા પાડશે ને તો હું તમને નંબર અચૂક આપીશ, બરાબર છે? એ કાંઈ વાંધો નહીં. ભલે ભલે. એ હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.